નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। ડભોઈ નગર સિનિયર સિટીઝન્સ પરિવાર દ્વારા બ્રાહ્મણની વાડી ખાતે દાતાઓનો સન્માન સમારંભ તથા સભાસદોના જન્મોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો, જેમાં 12 જેટલા દાતાઓનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું। ડભોઈ સિનિયર સિટીઝન્સ પરિવાર ફેબ્રુઆરી અને માર્ચમાં આવતા સભાસદીના જન્મદિનની એક પરિવારની માફક ઉજવણી કરવામાં આવી। દર માસની ઉજવણીના આ રીતે કરવામાં આવતી હોય છે। સંસ્થામાં દાન રૂપે સહભાગી થતા દાતાઓને પણ આ પ્રસંગે ડભોઈ સિનિયર સિટીઝન્સ પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। ડભોઈ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ સહિત મહામંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા 12 જેટલા દાતાઓ, જેમાં ઉષાબેન, મંગુભાઈ પટેલ, વિજય શાહ, રોહિતભાઈ પંડ્યા પટેલ, હીરાભાઈ, કનુભાઈ, કાંતિલાલભાઈ ખનખનવાલા, લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ, દેસાઈભાઈ, કેવુરભાઈ ઠાકોર સહિતના દાતાઓનું સન્માન કરાયું। આ પ્રસંગે સભાસદો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિત માછી, શ્રીનો સમાચાર ન્યૂઝ, ડભોઈ। આજ રોજ 23 તારીખના રોજ ડભોઈ બ્રાહ્મણની વાડી ખાતે ડભોઈ નગર સિનિયર સિટીઝન્સ પરિવારનો એક કાર્યક્રમ, જે જન્મોત્સવ કાર્યક્રમ અને સન્માન સમારંભ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ફેબ્રુઆરી માર્ચ માસમાં આવતા જન્મોત્સવના જે સભાસદો તેઓનું વિશેષ ગિફ્ટ આપી, ટ્રોફી આપીને એમનું સન્માન કરવામાં આવેલું। સાથે 13 જેટલા દાતાઓ જેમને ચાલુ વર્ષ દરમિયાન સંસ્થાના સેવા કાર્યોમાં દાન આપેલ, તે તમામ દાતાઓનું શાલ ઉઢાડી અને સન્માન કરવામાં આવેલ હતું। સમારંભમાં અતિથિ વિશેષ તરીકે શ્રી જેડી સર સાહેબ, જુનિયર સાયન્સ કોલેજ પ્રિન્સિપાલ અતુલભાઈ શાહ, સંગીત શાળાના પ્રમુખ સાહેબ શ્રી તેમજ વિજય શાહ સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા। સર્વે સભાસદોએ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહી ભાગ લીધો હતો અને આનંદથી દરેકને ભોજન સમારોહમાં સ્વરૂપે ભોજન કરી છૂટા પડ્યા હતા અને દરેક સભાસદોને આવનારને એક સરસ મજાની ગિફ્ટ આપવામાં આવેલ હતી।